અલ્યા હું કરશો છોકરા ભણાવશો ગણાવશો જાણ પરીક્ષાનો ટાઈમ આવશે એટલે પેપર લીક કરી દે યાર તાણી એમાં ચો પોકવા દીસી બધી વાતે ગરીબોનો જ મરો છે. મફુજીએ કીધું બરાબર છે. અનાજ વાપવાનું બંધ કરી નાખાય. આપણા ઘર પૂરતું ખાલી અનાજ વાપવાનું. એના ઘર સુધી અનાજ નહીં જાય એટલે અહીંયા ખેડૂતની કિંમત નહીં થાય લ્યા. પછી કાકરતા નહીં આવે આપણને. અરે તમારી વાત સાચી પણ ફૂમતાઈ જેવા પછી વેચાવશી તો સોને મોને મારો એને દાખલો આલ્યો છે બાકી મારા જેવા હોય છે હું બંધ કરું ની તો હરીજી તમારા જેવા તને વેચાવી લ્યા એટલે પછી કરવાનું છું આપણે. પણ હવે આપણે વેકવા જવાની જરૂર જ નહીં કેમ કે વેકે એવું આપણે વાવવાનું નહીં. બરોબર. આપણને ખબર છે કે 4 કોથળા આપણે બાજરી ચાલી રહેશે 4 કોથળા ઘઉં ચાલી રહેશે તો એટલું જ વાવેતર આપણે કરવાનું છે. અને આટલું વાવેતર કરો તો પછી એના બુદ્ધિ ચોથી અનાજ પોકે કોહડ અને અનાજ નહીં પોકે ને અનાજની અસતની ખબર પડશે ને તાણે ખેડૂતની કિંમત થાય અને ખરેખર ખેડૂતની કિંમત થાય તાણે જ આ વાતની આપણે ખમાન મજા થાય ને કે આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા